મહાનગરપાલિકા બનતા ગામડીના ગ્રામજનોએ આપી પ્રતિક્રિયા। ગામડી ઇસ્માલભાઈ વોરાએ જણાવ્યું હતું કે ગામડી ગામનો આણંદ મહાનગરપાલિકામાં સમાવેશ થતાં ખુશીની લાગણી છવાઈ। અત્યાર સુધી જે ગામો વિકાસથી વંચિત હતા તે ગામોનો વિકાસ થશે। રોડ રસ્તા ગટર તેમજ પાયાની સુવિધાનો લાભ ગામડાઓને મળશે। ગામડીના અમુક આગેવાનોએ જણાવ્યું હતું કે જન્મ મરણના દાખલા નાના નાના કામો પંચાયત થકી થતા હતા, કોર્પોરેશન થયા પછી થશે હતું। કોર્પોરેશન થયા બાદ શું ટેક્સનું ભારણ વધશે? આ બાબતો મીડિયા સમક્ષ રજૂ કરી હતી। બ્યુરો રિપોર્ટ આશીષ પટેલ, નડિયાદ। શું નામ તમારું? મારું નામ મહિડા વિજયસિંહ ચંદ્રસિંહ। મહાનગરપાલિકા બની કેવી લાગણી વ્યક્ત કરો? શું કે એક જોતા તો સારું કહેવાય, પણ જ્યાં સુધી પંચાયત હશે ત્યાં સુધી અમને સુવિધાઓને બધું સારું મળી રહે છે। અમને કોઈ જાતની તકલીફ થતી નથી ગામડી બરાબર છે। ઘર પાણીનો પ્રશ્ન છે, ગટરનો પ્રશ્ન છે, બધી સારી રીતે સુવિધાઓ મળી રહે છે અમને। તે બદલ અમને ખૂબ લાગણી થાય છે। તમને લાગે છે કે મહાનગરપાલિકા બની તો હવે સુવિધાઓ વધારે સારી મળશે કે સુવિધાઓ નહીં મળે? એવું તો કશું કહી ના શકાય, પણ મને અત્યાર સુધી જો જોવા જઈએ તો પંચાયત મને સૌથી વધારે સારું લાગે છે। પંચાયત રાખી હોત તો સારું। 100% સારી। મહાનગરપાલિકામાં આવવાની જરૂર નથી લાગતી તમને? એના કરતાં અહીંયા સારું લાગે, પંચાયત સારી લાગે। મહાનગરપાલિકા આવશે તો જો કામ સારું થશે તો બી અમને ગમશે, બરોબર છે। ટેક્સનું ભારણ વધશે એ તો થોડું ટેન્શન રહે જ, દરેક પબ્લિકને રહે છે, બરોબર છે। અને આટલી મોંઘવારીમાં કોને પોસાય, બરોબર છે। જો ટેક્સ વધશે તો અમને બી બોર્જરેશન થશે, બરોબર છે। તમે રજૂઆત કરશો વહીવટદારને કે ભાઈ તમને મહાનગરપાલિકાથી અલગ રાખે, એવી રજૂઆત કરશો? એવું તો મારે આ બસ પંચાયતના જે છે બધા એમની જોડે જ મારે રહેવું પડે, બરોબર છે। એવું કંઈ મારે એકલાથી કંઈ બોલવાથી કંઈ થવાનું નહીં, બરોબર। વડીલ શું નામ? ઇસ્માઇલભાઈ આદમભાઈ વોરા, ઉપસરપંચ ગામડી। ઇસ્માઇલ કાકા, મહાનગરપાલિકામાં આવા સમાવેશ થયો તમારો, શું કહેશો? કેવી લાગે? મહાનગરપાલિકા થવાથી હું ખૂબ આનંદ અનુભવું છું, પણ સાથે સાથે એવું પણ કહેવા માગું છું કે છેલ્લા 30 વર્ષથી જાહેર જીવનમાં હું છું અને ગ્રામ્ય કક્ષાએ અમે જે કામ કર્યા અને લોકોએ કર્યા અને ગુજરાત સરકાર તરફથી પણ સહકાર મળ્યો અને અમે જે કામ કર્યા છે એવા કામ આ મહાનગરપાલિકા થયા પછી જો થશે તો અમને પોતાને બહુ બહુ આનંદ થશે। અને બીજી મોટી વાત એ છે કે ગામમાં પાણી તો આપી શકીએ છીએ, પણ પાણીનો નિકાલ, ગંદા પાણીનો નિકાલ, જે ગટર યોજના, નાહવા ધોવાના પાણીનો નિકાલ છે એ બહુ મોટો છેલ્લા 10 વર્ષથી પ્રશ્ન છે, 15 વર્ષથી છે, પણ એનો નિકાલ અગાઉના કલેક્ટર સાહેબ પણ કરીને ગયા છે અને આ જિલ્લા વિકાસ અધિકારી સાહેબ પણ જાણે છે। તો મારી એક વિનંતી છે કમિશનર સાહેબને, અને કમિશનર સાહેબ બહુ સરસ હોશિયાર છે, દીર્ઘદ્રષ્ટિવાળા છે અને એમને પોતાને બહુ ઉત્સાહ છે કે ભાઈ મહાનગરપાલિકા થાય અને કંઈક એવું કરીને જઈએ જેથી ગુજરાતમાં પણ મિલિંદ બાપણા સાહેબનું નામ રહે। અને એમનો અનુભવ છે અમને ખરેખર, એટલે એ વ્યક્તિત્વ એમનું બહુ ઊંચું છે અને મને પોતાને પણ આશા છે કે આણંદની સાથે જોડાયેલા ગામડાનો પણ સારામાં સારો વિકાસ કરે અને મોટો પ્રશ્ન ગામડીનો એક ગંદા પાણીના નિકાલનો છે, નાવા ધોવાના પાણીનો નિકાલનો છે અને સાથે સાથે ભૂગર્ભ ગટર યોજના પણ થાય એવી મારી આશા છે અને આપથી આશા રાખું છું અને પ્રભુ આપને વધારે તાકાત આપે અને વહેલું કામ થાય એવી અમારી આ છે। બોલે શું નામ તમારું? મારું નામ હરેશભાઈ લક્ષ્મણભાઈ ચાવડા। હરેશભાઈ, શું કહેશો મહાનગરપાલિકામાં ગામડી? મહાનગરપાલિકા બને એમાં સારું છે, પણ જે ગામડીની સુવિધા અમને જે હારામાં હારી મળે છે એવી ને એવી સુવિધા મહાનગરપાલિકામાં મળવી જોઈએ। અમારે બધું ટોટલી પાણી છે, ગટર છે કે આવકના દાખલા છે, કોઈ બી દાખલા અમારે બનાવો તો ફટ દઈને અમારું કામ થઈ જાય છે। અમારે બહુ બેસી રહી નહીં શકતા એવી આશા અમે મહાનગરપાલિકામાં રાખીએ છીએ। હવે મહાનગરપાલિકા બનશે તો અહીંયા સિવિક સેન્ટર આવશે, તો કામગીરી ઝડપી થાય એવી તમારી? હા, ઝડપી થાય એવું અમારી આશા છે વધારે।